6 વર્ષના બાળકને કેમ હોસ્પિટલમાં લઈ જવાયો? ધરમપુરની હોસ્પિટલના તબીબ ટીમે માત્ર 6 માસના માસૂમ બાળકની જીભની પાછળના ભાગે ફસાયેલ હુકવાળા સળિયાને કુનેપૂર્વક કાઢી બાળકને જીવનદાન આપ્યું હતું. કપરાડા તાલુકાના કુંડા ગામના નિશાળ ફળિયા ખાતે બિપિનભાઈ ગુનગુનિયાની પત્ની સોમવારે ઘરે રસોઈ બનાવી રહી હતી ત્યારે ઘરમાં ચટાઈ ઉપર રમી રહેલા 6 માસના પુત્ર ભાવિનના હાથમાં આવી ગયેલો મેટલના સળિયાને મોઢામાં જીભની પાછળ નાખી દેતા ઉધરસ કરવા લાગ્યો હતો, જેથી રસોઈ બનાવતી તેની માતા દોડી આવી હતી અને બાળકની સ્થિતિ નિહાળી તરત 108માં ધરમપુરની શ્રી સાંઈનાથ હોસ્પિટલમાં લઈ આવી હતી. ઓક્સિજનનું ઓછું લેવલ અને મોઢામાં થોડું લોહી તથા શ્વાસમાં તકલીફ સાથે લવાયેલા બાળકની સ્થિતિ નિહાળી ઈએનટી સર્જન અને કેન્સર નિષ્ણાત ડોક્ટર વિપુલ પટેલે તાત્કાલિક એક્સરે કરી હુક ક્યાં ફસાયેલું નિદાન કરી બાળકને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. જનરલ સર્જન ડોક્ટર પિનલ પટેલ, કન્સલ્ટન્ટ એનેસ્થેટિક અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાયલ પટેલ તથા સ્ટાફ સાથે બાળકને બેભાન કરી આશરે અડધો કલાકની ભારે જહેમતે ફસાયેલા હુક સાથેનો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. ત્યારબાદ એક દિવસમાં સારવાર આપી રજા આપવામાં આવી હતી. ત્યારે બાળકનું સફળ ઓપરેશન કરનાર હોસ્પિટલના તબીબને પરિવારે ભગવાન સમાન માન્યા હતા. ધરમપુરની હોસ્પિટલમાં 6 માસના બાળકના મોઢામાં સળિયો ઘૂસી જતા તબીબે ઓપરેશન કરી જીવનદાન આપ્યું હતું. હું ડૉક્ટર વિપુલ પટેલ, ઈએનટી સર્જન, સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર. કપરાડાના કુંડી ગામનું એક બાળક હતું. કાલે બપોરે 2 વાગ્યાની આજુબાજુ 108 એમ્બ્યુલન્સ દ્વારા અમારા તાત્કાલિક સારવાર વિભાગમાં એક બાળકને લાવવામાં આવ્યું હતું. પ્રાઇમરી દ્રષ્ટિએ જોતાં અમને એક સળિયો હતો જે એના મોઢામાં અંદર ફસાયેલો હતો, પરંતુ બાળકની કન્ડિશન થોડી ગંભીર હતી. થોડું લોહી આવતું હતું, બાળકે 1-2 વાર ઉલટી કરી હતી, બાળક રડ્યા કરતું હતું, એનું મોઢું બંધ થઈ શકતું ન હતું અને બાળકનું ઓક્સિજન લેવલ પણ થોડું ઓછું. બાળકો રમતા રમતા આપણે ડોલ ટાઈપનો જે સળિયો આવે એ અડધો તૂટેલો હતો અને રમતા રમતા એણે મોઢામાં નાખ્યો હતો. પછી એમણે જાતે કાઢવાનો ટ્રાય કર્યો બાળકે ખેંચતા. એ જ્યારે ખેંચવા ગયો ત્યારે એ હુક એમને જીભને અંદર ફસાઈ ગયો હતો ગળાના અંદર. આ ક્રિટિકલ તો કહેવાય, કારણ કે બાળકનું ઓક્સિજન લેવલ ઓછું થતું હતું અને એ જે 1-2 વાર ઉલટી કરી હતી એ પણ ગળી જવામાં આવે તો ફેફસામાં ઇન્ફેક્શન થાય એમાં. અને જ્યારે અમે એ બાળક તાત્કાલિક સારવારમાં આવ્યું અને જ્યારે અમે એનો એક્સરે કરીને તાત્કાલિક જોયો ત્યારે અમને ખબર પડી એ અંદાજે નાનો નહીં પણ 2.5 થી 3 સેન્ટીમીટર જેટલો હુક હતો. એટલે પછી અમે તરત જ એના બાળકના માતા ત્યાં હાજર હતા, એમના થોડા સગાવાલા હતા, એમને સમજાવ્યું કે તાત્કાલિક ધોરણે બાળકની પરિસ્થિતિ ગંભીર છે, તાત્કાલિક એનું એક બેભાન કરવું પડશે અને ઓપરેશન કરીને આ સળિયો કાઢવો પડશે. જોખમ તો આમાં હતું. આ પ્રોસિજરમાં અડધોથી પોણો કલાક લાગ્યો. 6 મહિનાના બાળકને સંપૂર્ણપણે બેભાન કરવું પણ એક થોડું પડકારજનક હતું, પરંતુ વ્યવસ્થિત રીતે બાળકને બેભાન કરવામાં આવ્યું અને સળિયો પણ કાઢી નાખવામાં આવ્યો. થોડું બ્લીડિંગ જેવું જે કંઈ હતું તે પણ અમે અડધા કલાકમાં વ્યવસ્થિત રીતે કંટ્રોલ થયું અને અડધા-પોણા કલાક પછી બાળક થોડું સ્વસ્થ થયું. ઘણા દર્દીઓ એવા આવે છે, નાના છોકરાઓ, મોસ્ટલી 5 થી 6 વર્ષની અંદરવાળા, કે જે લોકો નાકમાં, ગળામાં આ રીતે નાની રમતા વસ્તુઓ ફસાવી દે છે. આ માતા પિતાએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ. બાળકના હાથમાં નાની વસ્તુઓ રમવા પણ ન આપવી જોઈએ અને આમાં બાળકના જીવનું જોખમ હોય છે. જેથી માતા પિતાએ આ બાબતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. એક બાળકની આજે જિંદગી બચી છે એ બાબતનો ખૂબ જ આનંદ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.